ભારત દેશમાં ગૌ માતાનું કતલ બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા હિન્દુ સ્વરાજ સેના દ્વારા પાલનપુરથી ગાંધીનગર પદયાત્રા યોજાઈ। હિન્દુ સ્વરાજ સેના ગુજરાત દ્વારા ગુજરાત સરકારને ગૌ માતાને લગતા અનેક પ્રશ્નોને લઈને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા હિન્દુ સ્વરાજ સેનાના 3 કાર્યકરો ઉઘાડા પગે પાલનપુરથી ગાંધીનગર સુધી પગપાળા ચાલીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવશે। આ ત્રણેય કાર્યકરો દ્વારા સરકારને આ બાબતે નોંધ લેવા માટે થઈને આંખે, મોઢા પર અને કાને કાળા કલરની પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો। જ્યારે તેમની માંગણી છે કે ગૌ હત્યા બંધ થાય, ગૌચરો ખુલ્લા થાય અને ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે પગપાળા યાત્રા પાલનપુરથી ગાંધીનગર જવા રવાના થઈ હતી, જ્યાં છાપી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તેઓને ફૂલહાર પહેરાવી સન્માનિત કરીને સ્વાગત કરાયું હતું, તેમજ સરકારને આ તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે સંતોષવામાં આવે તેવી હાકલ કરવામાં આવી હતી। છાપી પ્રેસ યુનિટ ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ સોની દ્વારા તમામ પદયાત્રીઓને ભોજન કરાવી આગળની યાત્રા શુભ નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા। ગૌરક્ષક સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સંજયભાઈ સોની, અમે લોકો અમદાવાદથી પાલનપુર આવ્યા છે। આ ગૌરક્ષક સેનાના 3 કાર્યકર્તાઓ જેઓએ એકે આંખે પટ્ટી બાંધી છે, એકે કાને બાંધી છે, એકે મોઢે બાંધી, તે સરકારને જણાવવા માંગે છે જેથી કરીને તેઓનો સાથ સહકાર આપવા અમે લોકો અમદાવાદથી હું પોતે સંજયભાઈ સોની તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી હિમાંશુભાઈ દેસાઈ તથા ગૌરક્ષક સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સંગીતાબેન દેસાઈ તથા આશાબેન સંજીવકુમાર સોની જે સહસંયોજિકા છે ગૌરક્ષક સેનામાં, અમે 3 જણા તેઓને સાથ સહકાર આપવા અમદાવાદથી પાલનપુર આવેલ છે અને તેઓની સાથે યાત્રાની અંદર જોડાયેલ છે। હું સંગીતા દેસાઈ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ, સનાતન દળ ગૌરક્ષક સેના। મેડમ, આપ પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા કરી રહ્યા છો, શાના અનુસંધાને કરી રહ્યા છો અને આ પદયાત્રા કરવાની ફરજ કેમ પડી? પાલનપુરથી ગાંધીનગર સુધીની ઉઘાડા પગે અમે લોકો પદયાત્રા કાઢી છે। એના મુખ્ય કારણ તો એ છે કે અત્યારે ઘણા ટાઈમથી આપણે જોવામાં આવ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનું અમે હોદ્દો આપવા માટે મતલબ ઝુંબેશ ચલાવી રહ્યા છીએ, યા તો એમ કહીએ કે એક લડત લડી રહ્યા છીએ કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનું એક પદ મળે, હોદ્દો મળે। કારણ કે આજે આપણે જે પણ છીએ એ ગાય માતાના લીધે જ છીએ, એટલે એમને રાષ્ટ્રીય માતા તરીકેનો એક હોદ્દો મળવો જ જોઈએ। એ માટે આજે પાલનપુરથી ગાંધીનગર સચિવાલય સુધી ઉઘાડા પગે ચાલીને પેદલ યાત્રા કરવામાં આવી છે। એમાં પણ 3 જણાએ એક મોઢા ઉપર પટ્ટી બાંધી છે, જે સરકારને એમ બતાવે છે કે અમારું સાંભળો, અમે કેટલાય ટાઈમથી બૂમો પાડીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો હોદ્દો આપો। એક જણે આંખ ઉપર પટ્ટી બાંધી છે, એ કહેવા માંગે છે કે તમે ગાય માતાને આવી રીતે કતલખાનામાં લઈ જવાય છે, કતલ કરી નખાય છે, એ બધું સરકારને દેખાતું જોઈ શકે છે તો પણ એ જોતી નથી। એના માટે એક જણે આંખે પટ્ટી બાંધી છે, એક જણે કાને પટ્ટી બાંધી છે કે અમે ગૌરક્ષક સેના કેટલાય ટાઈમથી કહીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે એમના સાથે જે પણ થઈ રહ્યું છે, કતલખાને લઈ જવામાં આવે છે, જે પણ એમની સાથે દુરાચાર કરવામાં આવે છે, એ કોઈ સાંભળતું નથી। એટલે એક જણે કાન ઉપર પટ્ટી બાંધી છે કે અમે સરકારને કહેવા માંગીએ છીએ તમારી આંખો ખોલો, તમારે કાન ખોલો અને તમે બોલવાનું ચાલુ કરો। અમે જે પણ માંગણી માંગી છે ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકેની ઉપાધિ આપવા માટે, એ તમે એમને બિરદાવો એ પ્રમાણે। આજે જે લોકો જઈ રહ્યા છે એમની જે માંગણીઓ છે અહીંયા પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી એમની પગપાળા યાત્રા છે। સરકારને બસ એક જ વિનંતી છે
કે એમની છે વ્યાજની માંગણીઓ છે ને પૂરી પાડે અને આ જે ગૌ માતા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એ બંધ કરે. જય હિન્દ, જય માતા. અમે પાલનપુરથી પગપાળા નીકળ્યા છીએ પત્ર આપવા ભૂપેન્દ્ર પટેલ સાહેબને. અને પગપાત્ર એટલા માટે કાઢવામાં આવે છે કે સરકારને દેખાતું નથી, દેખે છે તો પણ કંઈ કહેતી નથી ને સાંભળે છે છતાંય બોલી નથી શકતી ને કાન આડા રાખે છે. ગૌ માતાને કતલખાને જતા બંધ કરાવડાવો ને કાયદામાં એવો કાયદો લાવો કે ગૌ અત્યાચાર થઈ રહ્યું છે એ બંધ કરાવડાવે. એટલા માટે અમારે આ પદયાત્રા નીકાળવી પડી હતી.